लास्ट टाइम આપણે વાત કરી હતી પોઝિશન ઓફ સિગ્નલ એન્ડ કેમિકલ શિફ્ટ, બરાબર, અને ફેક્ટર અફેક્ટિંગ ઓફ કેમિકલ શિફ્ટ. આજે આપણે થર્ડ થિયરીની વાત કરીએ કે ફર્સ્ટ થિયરી હતી નંબર ઓફ સિગ્નલ, સેકન્ડ હતું પોઝિશન ઓફ સિગ્નલ, થર્ડ થિયરી છે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. તમને જે સિગ્નલ મળેલું છે આની તીવ્રતા કેટલી છે, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ, તો ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલની અંદર શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલની અંદર તમારે વી કેન કેલ્ક્યુલેટ નંબર ઓફ પ્રોટોન. સિગ્નલે કેટલા પ્રોટોન રોકેલા છે, બરાબર, એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું હોય આની અંદર, નંબર ઓફ પ્રોટોન. ફોર એક્ઝામ્પલ, કોઈ બી સિગ્નલ હોય, અહીંયા આપણે ગ્રાફ દોરીએ તો કે આની અંદર તમને 4 સિગ્નલ મળે, બરાબર. તો આ જે સિગ્નલ છે આ કહેશું આપણે એ સિગ્નલ, બી સિગ્નલ, સી અને ડી. તો આ જે સિગ્નલે પોતે કંઈક જગ્યા રોકેલી હોય અને આ જગ્યા શેમાં આવશે તો કે એ હશે સ્ક્વેરની અંદર, બરાબર. આ ચારેય સિગ્નલે થોડી ઘણી પોતાની જગ્યા રોકેલી છે. આ જગ્યા શેમાં આપેલી હોય તો કે સ્ક્વેરમાં આપેલી હોય, બરાબર. એ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ તમને કઈ રીતના હોય તો કે એક્ઝામની અંદર શું હોય કે મોલેક્યુલર ફોર્મ્યુલા તમને આપેલી હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા ઇન C10H12, બરાબર. તો આની અંદર આપણે પ્રોટોન, તો કે પ્રોટોન તો અહીંયા તો તમને ખબર છે કે ટોટલ પ્રોટોન કેટલા છે તો કે 12 પ્રોટોન છે, બરાબર. તો આની અંદર શું આપેલું હોય કે સિગ્નલ કેટલા મળે તો હું લખું અહીંયા A, B, C and D, બરાબર. એ કહી દીધું કે 4 સિગ્નલ મળે. એની અંદર એ સિગ્નલ ધારી લો કે આ એ સિગ્નલ છે, એને કેટલી જગ્યા રોકેલી છે તો કે 9 સ્ક્વેરની જગ્યા રોકેલી છે, બરાબર. બી સિગ્નલે 18 સ્ક્વેરની જગ્યા રોકેલી છે, બરાબર. સી સિગ્નલ કેટલી તો કે 12 સ્ક્વેરની, અને ડી સિગ્નલ કેટલી તો કે 6 સિગ્નલની, બરાબર, 6 સ્ક્વેર. તો શું થાય એક્ઝેક્ટલી તો કે અહીંયા ખબર નથી કે એ સિગ્નલની અંદર કેટલા પ્રોટોન છે, 12 માંથી અહીંયા કેટલા આવેલા છે. એવી જ રીતના બી સિગ્નલના કેટલા પ્રોટોન આવશે અને સી અને ડી, મતલબ 12 હાઇડ્રોજન છે એ ટોટલ કેટલા ભાગમાં આવે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે કે એ ના ભાગમાં કેટલા હાઇડ્રોજન છે, બી ના ભાગમાં કેટલા છે, સી અને ડી ના ભાગમાં, બરાબર. તમને શું આપેલું હોય સ્ક્વેરમાં આપેલું હોય. તો તમારે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાના એટલું તો ખબર છે કે આપણે 12 હાઇડ્રોજન થવા જોઈએ, બરાબર. તો શું કરવાનું પહેલા તો કે ટોટલ આનો સરવાળો કરવાનો, બરાબર. ABCD ની અંદર તમે શું કરો તો કે 9 + 18 + 12 + 6 એટલે ટોટલ કેટલો અહીંયા આવશે આનો ટોટલ તો કે ટોટલ આવશે નિયર અબાઉટ 45 સ્ક્વેર, બરાબર. 45 સ્ક્વેરની અંદર શું હોય તો કે હવે આવી રીતના આવે તો કે જો ટોટલ હાઇડ્રોજન અથવા ટોટલ પ્રોટોન કેટલા છે તો કે ટોટલ પ્રોટોન અત્યારે આની અંદર 12 છે. તો જે 12 હાઇડ્રોજન ટોટલ હતા એ બધા થઈ ટોટલ કેટલા સ્ક્વેરની જગ્યા રોકેલી તો કે એને રોકેલી હતી 45 સ્ક્વેર, બરાબર. આ તો આપણે કેલ્ક્યુલેટ કરતા આવડી જાય. તો એકના ભાગે મતલબ એક હાઇડ્રોજન હોય તો એને કેટલી જગ્યા રોકેલી હોય તો કરી શકો તમે 45 × 1/12, ટોટલ કેટલી આવે તો કે 3.75, બરાબર. તો આમ લખી શકીએ નિયર અબાઉટ કેટલું થાય 4, બરાબર. કેટલું આવશે 4 પ્રોટોન. તો હવે શું કરવાનું તો કે જે 4 પ્રોટોન આવ્યા આ તમામને ડિવાઈડ તમારે શું કરવાના, આ તમામને ડિવાઈડ તમારે અહીંયા લખવાના 4, બરાબર. તો હવે લખી શકો તો એક્ઝેક્ટ વેલ્યુ ન મળે પણ થોડુંક તમારે ટોટલ 12 પ્રોટોન કરવા પડે. 4 × 2 = 8 ને 4 × 3 તો અહીંયા 4.1 કે એમ નહીં લખવાનું. શા માટે તો કે પ્રોટોન હોય ફિક્સ હોય, કાં તો ફૂલી ઇન્ટિગ્રલમાં હોય, કાં બરાબર હાફ ઇન્ટિગ્રલની અંદર ક્યારેય એની વેલ્યુ ન હોય. તો 4 × 2 = 8, બરાબર. તો અહીંયા કેટલા આવશે 2 હાઇડ્રોજન. અહીંયા કેટલા થાય કે 4 × 5 = 20, જોકે 16. તો અહીંયા એક્ઝેક્ટ શું થાય 16 + 2 વધે એટલે અહીંયા લખ નાખવાનું 4 × 5 = 20 એટલે કે 2 હાઇડ્રોજન ઘટે. અહીંયા 4 × 3 તો કે 12, અહીંયા 4 × 1 = 4 અને 4 × 2 = 8 થતા નથી, છતાંય તમારે શું કરી નાખવાનું 4 × 2 = 8. શા માટે તો કે ટોટલ હાઇડ્રોજન ગણો 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 2 12,
ટોટલ હાઇડ્રોજન કેટલા થયા તો કે 12 હાઇડ્રોજન થવા જોઈએ. એટલા માટે એક્ઝેક્ટ વેલ્યુ અહીંયાના પોઈન્ટમાં નહીં લખવાનું, થોડી ઘણી શું કરવાનું રાઉન્ડ અપ કરી નાખવાની વેલ્યુ. બરાબર. એવી જ રીતના સેકન્ડ આપણે એક્ઝામ્પલ લખીએ તો કે મોલિક્યુલર ફોર્મ્યુલા ઇન કેસ કે અહીંયા આપેલું હોય C11H16. બરાબર. તો આની અંદર પણ સિગ્નલ કેટલા મળે તો કે આની અંદર પણ 4 સિગ્નલ મળે, A, B, C અને D. બરાબર. તો આની અંદર A સિગ્નલ કેટલા સ્ક્વેરની જગ્યા રોકી 20 સ્ક્વેરની જગ્યા, B સિગ્નલે તો કે એને લખે 25 સ્ક્વેર. બરાબર. અને C સિગ્નલે પણ 20 સ્ક્વેર અને D એ 15 સ્ક્વેર. બરાબર. પણ એ ખબર નથી કે એની પાસે કેટલા 16 હાઇડ્રોજનમાંથી કેટલા પ્રોટોન છે, બી પાસે કેટલા છે, સી પાસે અને ડી પાસે ખબર નથી. તો શું કરશો તમે પહેલા ટોટલ આમાં આપણે લખીએ તો ટોટલ પ્રોટોન કેટલા થાય અથવા ટોટલ સ્ક્વેર. તો ટોટલ સ્ક્વેર આની અંદર ગણું 20 × 40 ને 60 અને 70 અને 85 થાય. ટોટલ કેટલા થશે 85 સ્ક્વેર જગ્યા. બરાબર. હવે એ ખબર પડી ગઈ કે આ ટોટલ થઈને એટલા સિગ્નલે કેટલી જગ્યા રોકેલ છે 85 સ્ક્વેરની જગ્યા. નંબર ઓફ હાઇડ્રોજન કેટલા છે તો કેટલા છે તો અહીંયા શું લખશું તો કે 16 હાઇડ્રોજન કેટલી તો કે 16 હાઇડ્રોજન હોય તો કે એણે 85 સ્ક્વેરની જગ્યા રોકેલી છે. તો એક હાઇડ્રોજનના ભાગમાં કેટલા સ્ક્વેર આવે. બરાબર. તો અહીંયા લખી શકો તમે 85 ડિવાઈડ બાય 16 તો કેટલા આવશે 16 × 5 80. બરાબર. 20 × 40 60 70 અને 81 સોરી અહીંયા કેટલા આવશે 80 સ્ક્વેર આવશે. બરાબર. તો 80 સ્ક્વેર જગ્યા આવશે. તો એની અંદર શું આવશે અહીંયા સોરી મિસ્ટેક થઈ ગઈ 80 સ્ક્વેર અહીંયા પણ શું આવશે 80. તો 16 × 80 5 હાઇડ્રોજન. તો હવે શું કરશું બધીને ડિવાઈડ કરશું 5 5 5 હાઇડ્રોજન. બરાબર. આની અંદર હવે શું આવશે 5 × 20 તો અહીંયા છે 4 હાઇડ્રોજન 5 × 25 5 × 20 5 × 10 ને 5 × 3 15. હવે ટોટલ હાઇડ્રોજન ગણો 4 ને 4 8 8 9 10 11 11 ને 5 16. ટોટલ હાઇડ્રોજન કેટલા થાય તો કે 16 હાઇડ્રોજન થાય. બરાબર. અહીંયા સ્ક્વેર ગણવામાં ખાસ ધ્યાન આપવાનું. બરાબર. ત્યારબાદ આપણે રાઉન્ડ ફિગર કરી શકું. બરાબર. થર્ડ એક્ઝામ્પલ હજી આપણે કેલ્ક્યુલેટ કરીએ જેથી કરીને વધારે ખબર પડે. ફોર એક્ઝામ્પલ મોલિક્યુલર ફોર્મ્યુલા કેટલી આપેલી છે તમને તો કે મોલિક્યુલર ફોર્મ્યુલા ઇન કેસ કે C7H8. બરાબર. હવે તો કે એની અંદર સિગ્નલ તો કે A, B, C એન્ડ D. બરાબર. આમાં A સિગ્નલ કેટલા સ્ક્વેરની જગ્યા 7 સ્ક્વેર અને 14 સ્ક્વેરની જગ્યા રોકેલી છે અને 21 સ્ક્વેરની જગ્યા રોકેલી છે અને 14 સ્ક્વેરની. બરાબર. તો ટોટલ સ્ક્વેર કેટલા થશે તો કે ટોટલ સ્ક્વેર અહીંયા આપણે ખબર નથી આ શું લખતા હતા નંબર ઓફ પ્રોટોન અહીંયા લખેલ છે ને વી કેન કેલ્ક્યુલેટ નંબર ઓફ પ્રોટોન. નંબર ઓફ પ્રોટોન ખબર નથી એટલા માટે કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો A સ્ક્વેરમાં ખબર નથી, બીમાં નથી ખબર, સીમાં કેટલી ટકા અને ડીમાં નથી ખબર. તો ટોટલ સ્ક્વેર કેટલા આવશે તો કે ટોટલ સ્ક્વેર આની અંદર 7 ને 21 ને જવું ટોટલ સ્ક્વેર આની અંદર 56 સ્ક્વેર જગ્યા આવશે. કેટલી આવશે 56 સ્ક્વેરની જગ્યા. તો હવે શું થાય તો કે ટોટલ તો કે 8 હાઇડ્રોજન હોય ત્યારે કેટલા સ્ક્વેર આવશે 56 સ્ક્વેર. તો એક હાઇડ્રોજનમાં તો કેટલા લખ્યું કે 56 ડિવાઈડ બાય 8 7 8 8 7 56. બરાબર. તો તમામને ડિવાઈડ શું કરવાનું 7. બરાબર. તો 7 એક તો અહીંયા તો એક જ હાઇડ્રોજન આવશે 7 × 14 2 હાઇડ્રોજન 7 × 21 3 હાઇડ્રોજન 7 × 14 2 હાઇડ્રોજન. હવે ટોટલ ગણીએ 2 ને 1 3 3 ને 3 6 6 ને 2 8. ટોટલ હાઇડ્રોજન કેટલા થશે અહીંયા 8 હાઇડ્રોજન થશે. બરાબર. તો આવી રીતના તમે કેલ્ક્યુલેશન કરી શકો ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. બરાબર. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલની અંદર શું આવે ફોર એક્ઝામ્પલ તમને કોઈ બી ગ્રાફ આપેલો હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એવી રીતના કહું કે મોલિક્યુલર ફોર્મ્યુલા આપે પેરા ટર્સરી બ્યુટાઇલ ટોલ્યુએન. બરાબર. મતલબ એ આવી રીતના હોય CH3
પેરા ટર્સરી બ્યુટાઇલ એટલે આવી રીતે થશે કાર્બન CH3 CH3 એન્ડ CH3. હવે એટલું તો ખબર પડે કે આનું સિગ્નલ એક મળશે બરાબર, અને આ તમામનું સિગ્નલ પણ શું મળશે, એક સરખું જ મળશે. એટલે આ બી સિગ્નલ અને આ સિગ્નલ કેવું હશે, સી. તો આનો ગ્રાફ કઈ રીતના હોય, તો ફર્સ્ટ હશે એ TMSનું સિગ્નલ હોય બરાબર, એ 0 આવે. ત્યારબાદ શું આવે તો કે પહેલું સિગ્નલ કેવું મળે તો કે એ સિગ્નલ મળશે. ત્યારબાદ કયું આવશે તો કે બી સિગ્નલ, ત્યારબાદ સી સિગ્નલ બરાબર. આવી રીતના બી, એ, બી અને સી બરાબર. આની અંદર તમારે સિગ્નલ આપેલી હોય, ઇન્ટેન્સિટી પણ આપેલી હોય બરાબર. સિગ્નલ અને ઇન્ટેન્સિટી આપેલી હોય. ઇન્ટેન્સિટી સ્ક્વેરમાં શેમાં આપેલી હોય તો કે સ્ક્વેરમાં આપેલી હોય. તમારે સ્ક્વેર ટોટલ કરવાના, ડિવાઈડ બાય જેટલા હાઇડ્રોજન હોય એ કરવાના, અને ત્યારબાદ તમારે નંબર ઓફ હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરવાના હતા બરાબર. તો આ હતું ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. ત્યારબાદ આપણે જોઈએ લાસ્ટ પોઈન્ટ, જેને કહેશું આપણે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. શું કહેશું આપણે, સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. આજે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ જેને શું કહેવાય, એનું નામ છે સ્પિન સ્પિન કપલિંગ. શું કહેવાય એને, સ્પિન સ્પિન કપલિંગ બરાબર. તો આની અંદરથી તો આની અંદર શું આવે, ઇન્ફોર્મેશન અબાઉટ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલથી શું ખબર પડે તો કે ઇન્ફોર્મેશન અબાઉટ neighboring proton. બરાબર. નેબરિંગ એટલે કે પાડોશી જે પ્રોટોન આવેલો હશે એનું ઇન્ફોર્મેશન એટલે તમને મળશે બરાબર. તો આની અંદર શું કહેવા માંગે તો કે પહેલા તમારે જોવાનું કે સ્પિન સ્પિન કપલિંગ કોને કહેવામાં આવે બરાબર. તો સ્પિન સ્પિન કપલિંગ એટલે શું થાય કે the interaction between the spin of neighboring nuclei in a molecule may cause the splitting of the lines in the NMR spectrum This is known as spin spin coupling બરાબર. This is known as spin spin coupling બરાબર. તો આની અંદર શું કહેવા માંગે કે સ્પ્લિટિંગ, જો કે આપણે CFT પર ભણી ગયા હતા, તો કે આની અંદર શું આવે તો કે સ્પ્લિટિંગનો આધાર, કોઈ પણ સ્પ્લિટિંગ છે એનો આધાર કોની પર હશે તો કે સ્પ્લિટિંગનો આધાર એના બાજુના એટલે કે નેબરિંગ પ્રોટોન ઉપર હોય છે. કોના ઉપર હોય છે, નેબરિંગ પ્રોટોન ઉપર હોય છે બરાબર. અને આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે સ્પ્લિટિંગ નો આધાર જે નેબરિંગ પ્રોટોન હોય, આ પ્રોટોન કેવો હશે તો કે હંમેશા યાદ રાખવાનું આ પ્રોટોન નોન ઇક્વિવેલન્ટ હોવો જોઈએ બરાબર. સેમ ન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, નોન ઇક્વિવેલન્ટ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું એક્સ એન્ડ એક્સ, તો એક્સ નું સ્પ્લિટિંગ કોણ કરશે, આ એક્સ કરશે. કરે કે ના કરે, ના કરે, કારણ કે બંને એક્સ કેવા છે, સેમ છે. એટલે આનું સ્પ્લિટિંગ તો કોણ થશે, એક્સ એન્ડ વાય બરાબર. તો એક્સ નું સ્પ્લિટિંગ કોણ કરશે, વાય કરશે, અને વાય નું સ્પ્લિટિંગ કોણ કરશે તો કે એક્સ કરશે બરાબર. તો કે એક્સ અને વાય કેવો છે તો કે નોન ઇક્વિવેલન્ટ છે, અને એક્સ કેવો છે એ પણ નોન ઇક્વિવેલન્ટ છે. તો આને કહેલું કહેવાય સ્પ્લિટિંગ.
બરાબર. વધારે આપણે માહિતી જોઈએ તો સ્પ્લિટિંગ કઈ રીતના થાય, તો આની અંદર જે સ્પ્લિટિંગની વાત કરું એની અંદર આવશે મલ્ટિપ્લિસિટી કોન્સેપ્ટ. તો મલ્ટિપ્લિસિટી એટલે કોને કહેવામાં આવે કે ધ સ્પ્લિટિંગ is due to the presence of non equivalent protons. Non equivalent proton તો આપણે કહી દીધું, non equivalent protons on the carbon atom. બરાબર. on the કોની સાથે જોઈન્ટ હશે? on the carbon atom. એ કેસ ક્યાં કાર્બન હશે? તો કઈ બાજુમાં હશે? એટલે કે એડજેસન્ટ ટુ ધ સિગ્નલ giving protons. This splitting is known as multiplicity. અને મલ્ટિપ્લિસિટીને શેના વડે દર્શાવશું આપણે? કે મલ્ટિપ્લિસિટીને હંમેશા યાદ રાખવાનું n+1. n એટલે કે નંબર ઓફ સિગ્નલમાં તમારે શું એડ કરી દેવાનું, એટલે કે નંબર ઓફ સ્પ્લિટિંગમાં શું એડ કરવાનું? +1. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, ફર્સ્ટ એક્ઝામ્પલ, Br H CH2 Br. બરાબર. આનું નામ શું થશે? તો કે 112 ટ્રાઇબ્રોમો ઇથેન. તો આની અંદર પહેલા તો જોઈએ આપણે સિગ્નલ. તો સિગ્નલ માટે પહેલા તો મિથિલિન ગ્રુપ આવે તો 3 કન્ડિશન. ફર્સ્ટ કન્ડિશન હતી એડજેસન્ટ ઓફ ધ કાયરલ સેન્ટર. આ કાયરલ સેન્ટર છે તો અહીંયા બ્રોમિન સેમ, તો નહીં, આ કાયરલ સેન્ટર નથી. તો અહીંયા આપણે આને નામ આપી દઈએ. આ સિગ્નલને કહીએ આપણે એ. અહીંયા હાઇડ્રોજન છે. બરાબર. આ બીઆર અને બીઆર ને લીધે સિગ્નલ નથી મળતા. આને સિગ્નલ આપણું આપશું બી સિગ્નલ. બરાબર. આ બી અને આ એ સિગ્નલ. બરાબર. તો હવે શું થાય? તો કે એ સિગ્નલમાં કોણ છે? તો કે એ સિગ્નલમાં CH2 છે. બરાબર. અને બી સિગ્નલમાં કોણ છે? કે જેની અંદર CH છે. હવે મેં એવું કીધું કે સ્પ્લિટિંગનો આધાર કોની ઉપર છે? નેબરિંગ પ્રોટોન. હવે CH2 નું બાજુમાં નેબરિંગ પ્રોટોન કોણ આવે? તો કે CH2 ની બાજુમાં નેબરિંગ પ્રોટોન, તો કે એડજેસન્ટ ઓફ કાર્બન એટમ. બરાબર. કાર્બન એટમ છે એની બાજુમાં. તો એનું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે CH કરશે. અને બી એટલે કે CH. એનું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે એની બાજુમાં શું કોણ છે? તો કે CH2. બરાબર. તો કઈ રીતના સ્પ્લિટિંગ કરીએ એ આપણે જોઈએ. તો અહીંયા હું ફર્સ્ટ લખું એ. બરાબર. એ એટલે કે CH2. બરાબર. CH2 નું સ્પ્લિટિંગ કોણ કરે? તો કે CH2 નું સ્પ્લિટિંગ કરશે C and H. બરાબર. અહીંયા લખેલ છે CH. બરાબર. તો કઈ રીતના હોય? તો કે આની અંદર શું થાય? તો કે આપણી પાસે ન્યુક્લિયર કેટલી છે? તો કે એક જ છે. બરાબર. તો એની સ્પિન કઈ રીતના હોય? તો કે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર એ અપ ફિલ્ડમાં હોય. બરાબર. તો શું થાય? તો કે જેવું અરેન્જમેન્ટ આવી રીતના હોય એટલે શું થાય? બહારથી આપણે શું આપીએ? બહારથી આપણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપીએ. એટલે શું થશે? આ સ્પિન, તો કે બહારથી જેવું મેગ્નેટિક અથવા એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે આ સ્પિન છે એ ડાયરેક્ટ એક્સાઇટેડ સ્ટેટમાં થાય. આ ઘટનાને શું કહેવાય? ફ્લિપ થયેલી ઘટના કહેવાય. અને એ સ્પિન કેવી થઈ જશે? ડાઉન ફિલ્ડમાં આવી જશે. બરાબર. તો નોર્મલ રીતના જોઉં તો ખરેખર સિગ્નલ એક જ હાઇડ્રોજન છે. તો નોર્મલ રીતના આનો ગ્રાફ શું આવે? તો કે નોર્મલ રીતના જોઉં તો આનું સિગ્નલ એક મળે આવી રીતના. ક્લિયર? પણ આપણે શું કર્યું? આની અંદર બહારથી આપણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપેલું હતું. આ ન્યુક્લિયાની અંદર શું આપ્યું? આપણે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક. એટલે શું થઈ ગયું? સ્પિન છે એનું વિભાજન થઈ ગયું. કેટલામાં વિભાજન થયું? આવી રીતના 2 માં વિભાજન થયું. તો કઈ રીતના થાય? હવે જે વિભાજન કઈ રીતના આવશે? તો કે આવી રીતના આવે. એક્ઝેક્ટલી જેમ આવું હતું એવું જ આવશે. 2 ન્યુક્લિયાઈ થઈ ગઈ. તો આ જે 2 ન્યુક્લિયા હતી, ખરેખર હતી કેટલી ન્યુક્લિયાઈ? તો કે એક જ હતી. તો અહીંયા મેં લખેલું છે ને મલ્ટિપ્લિસિટી n. તો n બરાબર કેટલા હતા? 1. પ્લસ હું અહીંયા એડ કરવાનું, તો કે +1. તો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા.
તો અહીંયા સેમ છે, જો 1 છે 1, તો અહીંયા શું આવશે? આને કહેવાય ડબલેટ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? ડબલેટ કીધું. આ મલ્ટિપ્લિસિટીને લીધે ક્યારે થયું? જ્યારે બહારથી તમે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપે. મતલબ કે CH2 હતું, એની પાસે કેટલા પ્રોટોન હતા? 2. CH2 નો આધાર કોની ઉપર છે? તો કે બાજુના પ્રોટોન. બાજુના પ્રોટોન પાસે કેટલા હાઇડ્રોજન છે? તો કે એક જ હાઇડ્રોજન. તો એમાં શું કરી દેવાનું? n+1 એડ કરી દેવાનું. n એટલે કે નંબર ઓફ પ્રોટોન છે, એમાં પણ કેટલા આવી ગયા? ડબલેટ આવે. સેમ આની જ અંદર હવે કોણ આવે? તો કે B. B એટલે કોણ આવશે? CH. એનો આધાર કોની પાસે છે? તો કે CH2 ઉપર. તો એ આપણે લખીએ આપણે. તો B મતલબ શું થશે અહીંયા? તો કે B એટલે કે CH. એનું સ્પ્લિટિંગ કોણ કરે? તો કે એનું સ્પ્લિટિંગ કરે CH2. એની પાસે કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 હાઇડ્રોજન છે, બરાબર. તો એનું સ્પ્લિટિંગ આવી રીતના થાય. 2 ન્યુક્લિયા એટલે કે બંને કઈ ફિલ્ડમાં છે? તો કે બંને અપ ફિલ્ડમાં છે, બરાબર. અહીંયા હું લખું બંને અપ ફિલ્ડમાં છે. હવે શું થાય? તો બંને જે અપ ફિલ્ડમાં છે આમાં, તો કે એમાં હું બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપું H0. એટલે શું થશે? આ બંને ન્યુક્લિયાઈ ડાયરેક્ટલી ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટમાં શું થઈ જશે? અપોઝિટ થઈ જશે, બરાબર. હવે તો કે બંને અપ ફિલ્ડ છે અને બંને ડાઉન ફિલ્ડ છે. આ સિવાયનું એક અરેન્જમેન્ટ આવે. શું અરેન્જમેન્ટ થાય? કાં તો એક અપ ફિલ્ડમાં હોય અને એક ડાઉન ફિલ્ડમાં હોય, અથવા શું થાય? એક ન્યુક્લિયાઈ કેવી હોય? તો કે એક ડાઉન ફિલ્ડમાં હોય તો એક અપ ફિલ્ડમાં હોય, બરાબર. તો ધ્યાનથી જોવો તો આ જે ન્યુક્લિયરની પેર બની એ કેટલી છે? એક પેર છે. આ પેર કેટલી છે ટોટલ? તો કે આ 2 પેર છે. અને આ પેર કેટલી છે? તો કે એ પણ 1 છે. તો નોર્મલી તમે જોવા જાઓ તો નોર્મલી ખરેખર ગ્રાફ કેટલો આવતો હતો? તો કે નોર્મલી તો આની અંદર આવી રીતના મળતું હતું, કારણ કે 2 જ પ્રોટોન હતું. પણ જેવું મેં બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આની અંદર આપેલું હતું, તો હવે શું થઈ જાય? તો કે આવી જાય 1:2:1. આ તો એક્ઝેક્ટલી શું થઈ અહીંયા? 1:1. બંને કેવું છે? તો કે બંને પીકની સ્ટ્રેન્થ એક સરખી છે. આની અંદર શું આવશે? 1, 2 and 1, બરાબર. આ ક્યારે થયું? તો કે આ 1, આ 2 and 1. તો આ 1, 2 and 1. તો આને કેટલા આની અંદર સિગ્નલ મળ્યા? 3. તો આને શું કહીશું આપણે? ટ્રિપલેટ. આને શું કહીશું આપણે? ટ્રિપલેટ. આ ક્યારે થયું? તો કે આની અંદર CH2 ની અંદર કેટલા પ્રોટોન હતા? તો કે 2. અને 2 પ્લસ, તો કે 2 + 1 કરો એટલે કે n+1 કેટલા થાય? 3 થાય, બરાબર. તો આને કહેવામાં આવે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, બરાબર. સ્પ્લિટિંગનો આધાર કોના ઉપર છે? તો કે સ્પ્લિટિંગનો આધાર એના બાજુનો એટલે કે પાડોશી પ્રોટોન ઉપર રહેલો છે. અને આ એનું સ્પ્લિટિંગ કોણ કરશે? B કરે. B મતલબ કે એની પાસે કેટલા હાઇડ્રોજન છે? 1. અને B નું સ્પ્લિટિંગ કોણ કરશે? A. એની પાસે કેટલા છે? તો કે એની પાસે 3 છે. વધારે આપણે જે એક એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ, તેની અંદર Br, CH2 and CH3, બરાબર. તો પેલી 3 કન્ડિશન, તો કે સિગ્નલ, તો કે ઇક્વિવેલન્ટ છે એટલે આ સિગ્નલ આપણે કહીએ અને આ સિગ્નલ કહીએ, બરાબર. CH2 ની બાજુમાં એક પણ કાયરલ સેન્ટર નથી, વિનાઇલિક નથી કે સાયક્લિક નથી, એટલે આ સિગ્નલને આપણે કહીએ A અને આ સિગ્નલને નામ આપીએ આપણે B, બરાબર. હવે મેં શું કીધું હતું કે એ સિગ્નલમાં કેટલા હાઇડ્રોજન છે? તો કે CH2, 2 હાઇડ્રોજન. એનું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે બાજુનો પ્રોટોન. એની પાસે કેટલા છે? તો કે CH3, બરાબર. તો આની અંદર શું આપણે એડ કરશું? n+1. n એટલે કે નંબર ઓફ એડજેસન્ટ પ્રોટોન, બરાબર. કેટલા પ્રોટોન છે? તો કે 3. તો 3 + 1 કેટલા થાય? તો કે 3 + 1 = 4. અને 4 એટલે શું થાય? એને કહીશું આપણે ક્વાડ્રેટ, બરાબર. હવે B ની વાત કરીએ તો B માં કોણ છે? તો કે એમાં છે CH3. CH3 નું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે CH3 નું સ્પ્લિટિંગ કરશે CH2, બરાબર. એનું પાડોશી પ્રોટોન થાય. તો એમાં પણ આપણે n+1 કરીએ. n બરાબર કેટલા છે? તો કે 2. 2 + 1 કેટલા થાય? 3. એને કહીશું ટ્રિપલેટ. તો આપણે ભણાવી દીધું, બરાબર. તો હું એવું કહું કે B અહીંયા ડાયરેક્ટ, કારણ કે એ તો આપણે ભણાવી દીધું, CH2 નું આપણે ભણાવી દીધું ટ્રિપલેટ કઈ રીતના થાય. હવે આપણે કરીએ B અથવા એની વાત કરીએ આપણે CH2, બરાબર. CH2 નું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે CH2 નું સ્પ્લિટિંગ કરશે CH3, બરાબર. CH3 ની અંદર કઈ રીતના છે? તો કે ટોટલ 3 પ્રોટોન આવેલા હોય, બરાબર. તો 3 પ્રોટોન મતલબ આવી રીતના થાય. આની અંદર કઈ રીતના? 1,
2 અને 3 બરાબર. હવે શું થાય કે જેવું તમે બહારથી શું આપો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો, અહીંયા હું ડાયરેક્ટ લખું અથવા અહીંયા બાજુમાં ક્યારેક લખેલું હોય, જેવું શું આપું અહીંયાથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપું એટલે શું થશે આ ત્રણે ન્યુક્લિયાઈ શું થશે ફ્લિપ થઈને ડાઉન ફિલ્ડમાં આવી જશે. આવી રીતના આ સિવાયની કોઈ ઘટના જોવા મળે તો કે હા, કઈ રીતના તો કે હજુ આનું અરેન્જમેન્ટ હોય. કઈ રીતના અરેન્જમેન્ટ હોય કે કઈ તો કે 2 ન્યુક્લિયાઈ હોય એ અપ ફિલ્ડમાં હોય, આ 2 ન્યુક્લિયાઈ અપ ફિલ્ડમાં અને ત્રીજી ન્યુક્લિયાઈ શું હોય તો કે એ હોય ડાઉન ફિલ્ડમાં. તો આની એક્ઝેક્ટ સામે પણ આમ જ હોય ને, 2 ન્યુક્લિયાઈ ડાઉન ફિલ્ડમાં હોય, આ 2 ન્યુક્લિયાઈ ડાઉન, એક ન્યુક્લિયાઈ શું હોય તો કે અપ ફિલ્ડમાં હોય. આ સિવાયનું તો કે હા, એક ડાઉન ફિલ્ડમાં, એક અપ ફિલ્ડમાં અને એક ડાઉન ફિલ્ડમાં. તો એક્ઝેક્ટ આની સામે પણ શું આવશે એક અપ ફિલ્ડ, એક ડાઉન ફિલ્ડ અને એક અપ ફિલ્ડ બરાબર. આવી રીતના હજી તો કે હા, એક ડાઉન ફિલ્ડ અને 2 અપ ફિલ્ડ એટલે આ રીતના. તો આમાં જ આવશે એક અપ ફિલ્ડ અને 2 ડાઉન ફિલ્ડ બરાબર. તો ટોટલી તમે જોવો તો અહીંયા શું આવશે 1 આવશે, 3 આ પણ આવશે 3 અને આવશે 1 બરાબર. તો 1 3 1 બરાબર. તો આની અંદર શું આવશે, આનું આપણે સ્પ્લિટિંગ કઈ રીતના કરશું તો સ્પ્લિટિંગ આવી રીતના થશે, આ 1 3 3 એન્ડ 1 બરાબર. આ 1 3 3 1 આ 2 પીકની ઊંચાઈ અને લંબાઈ કેવી હોય એક સરખી જ હોય બરાબર. તો આમાં ટોટલ કેટલા પીક મળ્યા 1 2 3 4 4 મળેલા હોય તો એને શું કહેવામાં આવે, એને કહેવામાં આવે ક્વાડ્રેટ બરાબર. ક્વાડ્રેટ 5 હોય તો એને શું કહેવામાં આવે તો કે એને કહેવામાં ક્વિન્ટેટ. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે નંબર ઓફ નેબરિંગ પ્રોટોન અને એનું સ્પ્લિટિંગ અને એની ઇન્ટેન્સિટી આપણે જોઈએ બરાબર. તો કઈ રીતના થાય એ આપણે લખીએ, નંબર ઓફ neighboring proton splitting કઈ રીતના કરવાનું n+1 અને ઇન્ટેન્સિટી જોઈ લો બરાબર. ધારી લો કે એક પણ પ્રોટોન ન હોય, 0 પ્રોટોન હોય તો અહીંયા લખો 0 + 1 તો શું આવશે +1 એટલે શું થયું એક થયું ને, એક એટલે શું કહેવાય એને કહેવામાં આવે સિંગલેટ. અને સિંગલેટ નહીં લખશું, હવે એને હું શકું ડાયરેક્ટ આપણે એસ લખીએ બરાબર. એમાં શું આવશે તો કે એને 1 કરી અને ઇન્ટેન્સિટી કઈ રીતના હોય આવી રીતના બરાબર. ત્યારબાદ જો એક હોય તો અહીંયા 1 + 1 કેટલા થાય તો કે ડબલેટ થાય બરાબર. તો એ ડાયરેક્ટ હવે આપણે લખી નાખ્યું આપણે સ્મોલ ટી બરાબર. ડબલેટ મતલબ શું થાય 1:1 એટલે કે આવી રીતના બરાબર. ધારી લો કે 2 હોય તો 2 + 1 શું થશે ટ્રિપલેટ. ટ્રિપલેટ એટલે કે ટી. એમાં શું હશે 1:2:1 એટલે આવી રીતના. 3 હોય તો 3 + 1 શું આવશે તો કે આવશે ક્વાડ્રેટ. ક્વાડ્રેટ એને કહીશું આપણે QNT. એમાં આવશે 1:3:3:1 બરાબર. તો એ આવી રીતના છે. 4 હોય તો 4 + 1 એને શું કહેશું એને કહીશું ક્વિન્ટેટ. ક્વાડ્રેટ અને શું કહેશું ક્વિન્ટેટ એટલે કે QN બરાબર. એનું શું હોય તો કે 1:4:6:4:1 બરાબર. ઇન્ટેન્સિટી આવી રીતના હોય બરાબર. એ રીતના અપ ટુ શું કરવું n મતલબ શું થઈ જશે અહીંયા n+1 થશે બરાબર. n એટલે કે n+1. તો શું બને આ જે એંગલ બને ને, આ જે એંગલ અહીંયા ધ્યાનથી જોઈએ તો એંગલ કેમ બને તો કે 0 હોય બરાબર. તો 0 ની સામે શું આવશે 1 આવે. 1 હોય તો એમાં શું આવશે 1:1 હોય. 2 હોય તો એમાં શું હોય 1:2:1 હોય. 3 હોય તો એમાં શું આવશે કે 1:4:4 3 ની અંદર 1:4:3:1 બરાબર.
એવી રીતના 4 હોય તો આની અંદર હશે 1 4 6 4 1. તો આ એક્ઝેક્ટલી આમ જોવો ને તો આ એક પ્રકારનો ટ્રાયેંગલ બને. આ જે ટ્રાયેંગલ બને આને કહેવામાં આવે પાસ્કલ ટ્રાયેંગલ. શું કહેવામાં આવે? આને કહેવામાં આવે પાસ્કલ ટ્રાયેંગલ. શું કહેશું આને? પાસ્કલ ટ્રાયેંગલ કહેવામાં આવે. બરાબર. તો આવી રીતના સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ કહેવામાં આવે. તો સ્પ્લિટિંગનો આધાર કોના ઉપર હોય? સ્પ્લિટિંગનો આધાર હોય નેબરિંગ પ્રોટોન ઉપર હોય. બરાબર. હવે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલના થોડાક એક્ઝામ્પલ લઈએ. બરાબર. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું કે CH3 CH2 એન્ડ Cl. બરાબર. તો આની અંદર તમારે કઈ રીતના લખવાનું? તો કે આની અંદર લખવાનું નંબર ઓફ સિગ્નલ. એક એક્ઝામ્પલ લખીએ આપણે નંબર ઓફ સિગ્નલ. ત્યારબાદ એનું લખવાનું નંબર ઓફ પ્રોટોન. એક્ઝામમાં તમને આવી રીતના કોષ્ટક આપેલું છે નંબર ઓફ પ્રોટોન, અને અહીંયા લખેલું હોય એની મલ્ટિપ્લિસિટી. અહીંયા લખેલી હોય ડેલ્ટા પીપીએમ. આ ડેલ્ટા પીપીએમ વેલ્યુ ક્યાંથી મળશે? તો કે તમારા પેપરમાંથી મળશે. બરાબર. અથવા યાદ રાખવાની. તો આની અંદર પહેલા જો નંબર ઓફ સિગ્નલ કેટલા મળે? આ હતું એક સિગ્નલ અને આ હતું બે સિગ્નલ. બરાબર. તો એ સિગ્નલની અંદર નંબર ઓફ પ્રોટોન કેટલા છે? 3 હાઇડ્રોજન. અને બી સિગ્નલની અંદર નંબર ઓફ પ્રોટોન કેટલા છે? તો કે 2 હાઇડ્રોજન. ક્લિયર? આ તો બધીને આપણે. હવે એની અંદર 3 હાઇડ્રોજન છે. એનું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે બી કરશે. મતલબ બી પાસે કેટલા છે? તો કે એમાં આપણે લખશું n+1 ને, એટલે કે 2+1 કેટલા થશે? તો કે ટ્રિપલેટ. શું આવશે? ટ્રિપલેટ. અને બી નો આધાર કોના ઉપર છે? તો કે એનો આધાર એ ઉપર છે. તો એની પાસે કેટલા છે? 3 હાઇડ્રોજન. તો 3+1 કેટલા થશે? તો કે ક્વાડ્રેટ. એમાં શું આવશે? ક્વાડ્રેટ. હવે તો કે વેલ્યુ કઈ રીતના લખવાની? તો કે CH3 ની બાજુમાં CH2 છે. હવે CH3 ને આપણે લખી હતી 0.9, એટલે નિયર અબાઉટ આને હિસાબે થોડીક ઇફેક્ટ લાગે તો 0.9 નું કેટલું થઈ જાય? 1.2 ડેલ્ટા પીપીએમ વેલ્યુ. બરાબર. હવે CH2 ની બાજુમાં CH3 પણ છે અને Cl કેવો છે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવ છે, અને એની વેલ્યુ કેટલી છે? તો કે 3 થી 4 ની વચ્ચે. તો આને કોણ ઇફેક્ટ કરશે? ક્લોરીન જે આની બાજુ CH2 ને ઇફેક્ટ કરશે. તો એની વેલ્યુ કેટલી આવશે? 3.5. આ અંદાજિત પણ લખી શકો છો અહીં. બરાબર. ફોર એક્ઝામ્પલ સેકન્ડ હું લખું તો કે CH3 C ડબલ બોન્ડ O CH2 એન્ડ CH3. પહેલી વેલ્યુ તો આપણે પહેલા વસ્તુ નક્કી કરવામાં આવે અહીંયા સેમ. બરાબર. તો કે આની અંદર પહેલા તો સિગ્નલ કેલ્ક્યુલેટ કરો. તો સિગ્નલ કેટલા મળશે? તો કે આ CH3 ને આ CH3 સેમ કહેવાય. તો કે ના, શા માટે? આની બાજુમાં CO છે અને આની બાજુમાં CH3, એટલે નોન ઇક્વિવેલન્ટ. આ A થશે, આને આપણે B કહેશું અને આને કહેશું આપણે C. હાલો તો અહીંયા લખના કે A, B અને C. તો A ની અંદર કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. બરાબર. B માં તો કે 2 હાઇડ્રોજન અને C માં તો કે એમાં પણ 3 હાઇડ્રોજન. હવે A નું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે A નું સ્પ્લિટિંગ કરશે બાજુનું પ્રોટોન. હવે બાજુમાં જો એક પણ પ્રોટોન છે, બાજુની અંદર એક પણ પ્રોટોન નથી, મતલબ CH3 ની બાજુમાં CH હોય ને તો પણ સ્પ્લિટિંગ થાય. તો અહીંયા તો એક પણ પ્રોટોન નથી, મતલબ અહીંયા 0 છે. તો 0+1 એટલે કેટલા થશે? હજી પણ કહું, CH3 નું સ્પ્લિટિંગ કરશે બાજુનો કાર્બન. તો કાર્બન પાસે શું હોવું જોઈએ? ફરજિયાત પ્રોટોન હોવું જોઈએ. અહીંયા તો પ્રોટોન જ નથી, એટલે આનું સ્પ્લિટિંગ ન કરે. અને જો સ્પ્લિટિંગ ન કરે એટલે 0+1 એટલે કેટલા આવશે? n=0. તો અહીંયા આવશે સિંગલેટ. ચાલો હવે આની અંદર શું આવશે? બી ની બાજુમાં CO પણ લાગુ પડે અને CH3 પણ લાગુ પડે. તો આ તો સ્પ્લિટિંગ નહીં કરશે, પણ આ સ્પ્લિટિંગ કરશે. એની પાસે કેટલા છે? તો કે 3+1 કેટલા થશે? તો કે ત્યાં થશે ક્વાડ્રેટ. બરાબર. એવી રીતના 3H એનું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે એનું બાજુનું બી સિગ્નલ CH2, એની પાસે કેટલા છે? 2. તો 2+1 ટ્રિપલેટ. બરાબર. હવે વેલ્યુ લખીએ. આ જે કાર્બોનિલ કાર્બન એની વેલ્યુ કેટલી હોય? નિયર અબાઉટ 2.5. એની ગણતરી આપણે 2.4. એવી રીતના CH2 ને પણ લાગુ પડશે, CH2 ને કાર્બોનિલ પણ લાગુ પડશે, અને CH3 એ હશે 2.6. અને આની તો આપણે યાદ જ હોય CH3 ની 1.2 અથવા 1.3 પણ લખી શકું. બરાબર. તો આવી રીતના થાય. નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ આવી રીતના હોય CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન CH2 CH2 OH. બરાબર. ચાલો તો પહેલા તો આની અંદર સિગ્નલ ગણીએ. તો સિગ્નલ કઈ રીતના ગણશું આપણે આની અંદર? તો કે
આ સિગ્નલ આને કહેશું એ, આને કહેશું બી, આને સી, અને અહીંયા પણ હાઇડ્રોજન છે એટલે આને કહેશું ડી. તો ટોટલ કેટલા મળે? એ, બી, સી અને ડી. બરાબર. એ પાસે કેટલા? તો કે 3 હાઇડ્રોજન, બી પાસે 2, સી પાસે 2 હાઇડ્રોજન, ડી પાસે 1 જ હાઇડ્રોજન. ક્લિયર? હવે એનું સ્પ્લિટિંગ કોણ કરશે? બાજુનો પાડોશી કાર્બન. એમાં કેટલા છે હાઇડ્રોજન? તો કે એની પાસે 1 પણ હાઇડ્રોજન છે. તો આગળ જાઓ, ત્યાં પણ કંઈ નથી. તો અહીંયાથી જ અટકી જવું પડે કે એ પાસે કંઈ નથી. એને શું આવશે? સિંગલેટ. બરાબર. હું ડાયરેક્ટ એસ લખી નાખું. હવે બી ની વાત કરીએ તો બી ની બાજુમાં ઓક્સિજન. આ તો કરશે નહીં સ્પ્લિટિંગ, કારણ કે ત્યાં પણ 1 પણ હાઇડ્રોજન નથી. હવે એ કોણ કરશે? સી. સી પાસે કેટલા હાઇડ્રોજન છે? 2. 2 + 1 ટ્રિપલેટ. બરાબર. અહીંયા આપણે n+1 નો. હવે એવી જ રીતના અહીંયા લાગુ પડે તો કે અહીંયા કોણ લાગુ પડે? પાડોશીની અંદર CH2 પણ છે અને OH છે. પણ મેં એવું કીધું હતું બાજુમાં પાડોશી કાર્બનનું હાઇડ્રોજન, મતલબ બાજુમાં પાડોશી કાર્બનનો હાઇડ્રોજન છે. અહીંયા કાર્બન છે ના, અહીંયા પ્રોટોન છે પણ એની પાસે કાર્બન નથી, એટલે આને પણ આવશે ટ્રિપલેટ. અને આની બાજુમાં કોણ આવશે? તો કે કંઈ નહીં, કારણ કે આ તો પોતે હિટ્રો એટમ છે એટલે એનું શું થશે? સિંગલેટ થશે. ક્લિયર? હિટ્રો એટમ પર આવેલા કોઈ પણ પ્રોટોન હોય, હજી પણ લખું હિટ્રો એટમ. હિટ્રો એટમ ક્યાં ક્યાં છે? સલ્ફર, ઓક્સિજન કે નાઇટ્રોજન. આની બાજુમાં આવેલા હાઇડ્રોજન હોય. બરાબર. આનું ક્યારે પણ સ્પ્લિટિંગ થતું નથી. યાદ રાખો, આનું સ્પ્લિટિંગ ક્યારેય ન થાય. એટલે સ્પ્લિટિંગ ન થાય તો n+1 માં n શું થઈ જશે? 0. તો વધે કોણ? 1. એને શું કહેશું આપણે? સિંગલેટ કહેશું. બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ CH3, CH2, CH2 એન્ડ CH3. બરાબર. આ જે એક્ઝામ્પલ છે એ સિમેટ્રી એક્ઝામ્પલ કહેવાય. તો આમાં જોઉં તમે આ એ સિગ્નલ, આની બાજુમાં કોણ છે? CH2. આને એ કહેશું તો કે હા. શા માટે? કે અહીંયા પણ CH2 આ એ. આને કહેશું બી, તો આને પણ શું કહેશું? બી. શા માટે? કે આ સિમેટ્રી છે. હવે આમાં જોઈએ આપણે કઈ રીતના આને કેલ્ક્યુલેટ કરવું. તો એ અને બી અહીંયા કોમન લેખા 2 સિગ્નલ, પણ એના ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 3 ને 3 6 હાઇડ્રોજન. અને બી ના ટોટલ હાઇડ્રોજન 2 ને 2 કેટલા? 4 હાઇડ્રોજન. તો હવે કઈ રીતના કરવું? તો સેમ આનું સ્પ્લિટિંગ કોણ કરે? આ. એવું ન કરે કે અહીંયા 6 હાઇડ્રોજનનું સ્પ્લિટિંગ 4 હાઇડ્રોજન, તો 4+1 આમાં ક્યારેય નહીં યુઝ કરવાનું. અહીંયા બાજુમાં જોઈ લો કેટલા છે? 2 હાઇડ્રોજન. 2+1 શું થાય? ટ્રિપલેટ. તો અહીંયા શું થાય? 2 હાઇડ્રોજનનું 3 હાઇડ્રોજન. 3+1 શું થાય? ક્વાડ્રેટ. બરાબર. તો આવા જ્યારે સિમેટ્રી હોય ત્યારે આનું સ્પ્લિટિંગ કોણ કરશે? આ કરશે. અને આનું સ્પ્લિટિંગ કોણ કરશે? આ કરશે. બરાબર. તો આવી રીતના હોય. નેક્સ્ટ 5 નંબરનો એક્ઝામ્પલ. એની અંદર શું આવે? તો કે જ્યારે એસિડ વેલ્યુ હોય CH2, C ડબલ બોન્ડ OH, CH2, C ડબલ બોન્ડ OH. બરાબર. ચાલો, આ પણ સિમેટ્રી કહેવાય. તો કે હા. આની અંદર આને આપણે એ કહી દઈએ તો આ પણ શું થશે? એ થશે. આ બી થાય તો આ પણ શું થાય? બી થશે. તો હવે શું થશે? આની અંદર એ અને બી લખી નાખ્યા. એ પાસે કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 અને 2. તો આની અંદર એ બરાબર કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન. અને બી બરાબર તો કે એમાં 2 હાઇડ્રોજન. હવે મેં એવું કીધું કે એનું સ્પ્લિટિંગ કોણ કરશે? બી કરશે. ચાલો, એનું સ્પ્લિટિંગ બી. પણ અહીંયા ધ્યાનથી જોઉં ને તો આમ લખેલું હોય C ડબલ બોન્ડ OH. મતલબ આનો બાજુનો કાર્બન છે એ વાત બરાબર, પણ એની બાજુમાં કોણ છે? ઓક્સિજન. તો આનું ક્યારેય સ્પ્લિટિંગ ન થાય. તો આને શું લખ્યું આપણે? સિંગલેટ. એવી રીતના આમાં પણ હિટ્રોએટમમાં થઈ ગયું. આ પણ શું થશે? સિંગલેટ થશે. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઘણા બધી એક્ઝામ્પલ લખીએ કે જેનાથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતના સ્પ્લિટિંગ કરવું. બરાબર. અસ્તુ.